રાજકોટમાં ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી છે। જો કે ભાજપ સમર્થિત ક્ષત્રિય અને કરણી સેનામાં હવે બે ફાંટાઈ જોવા મળી રહ્યા છે। નારાજ લોકોને જયરાજસિંહ જાડેજાએ ખુલ્લો પડકાર ફેંક્યો, મને બોલાવો, હું એકલો આવીશ, તમે જો મરદના દીકરા હો તો આમંત્રણ આપો, નહીં તો હું તમને આમંત્રણ આપું છું। જયરાજસિંહના પડકારને પદ્મિની બા વાળાએ સ્વીકાર્યો અને કહ્યું કે પરસોત્તમ રૂપાલાની માફી રાજકીય લેવલ પર છે। જયરાજસિંહ, તમે એકલા નિર્ણય ન લઈ શકો, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। તો હવે બે ફાંટા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। એક તરફ બેઠકમાં જે આગેવાનો હાજર હતા ભારતીય જનતા પાર્ટીના અને સમાજના, એ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં છે, માફી માંગી તેમણે માફી આપી દીધી અને વાતને પૂરી કરવા માટે તેઓ પ્રયત્નશીલ છે। તો બીજી તરફ હવે વધુ ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો। જેને સારું નથી લાગ્યું તે તમે કોઈ પણ એક જગ્યાએ ભેગા થાવ, તમારો કોઈ પણ એક જવાબદાર માણસ મને મળે, મને આમંત્રણ આપે, સમય તમારો, સ્થળ તમારું, તારીખ તમારી, ગાડી મારી, તમે કયો ને હું આવીશ, તમારી રૂબરૂમાં હું ચર્ચા કરીશ, મારા સ્વભાવથી કરીશ, અને તમે જો મરદના દીકરા હો તો મને આમંત્રણ આપો, નહીં હું તમને આપું છું, હું તમને આમંત્રણ આપું છું, પણ તમે મને બોલાવો તો મને મજા આવશે। વહેલી તકે તમે મને બોલાવો, કોઈ મિત્રનું નામ નથી કરતું, જેને આવી ચટપટી હોય। તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા, એને કોઈ એવો હક નથી, અને સમાજ આખો વિરોધ છે, અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે, અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે। તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ, અને માફી તો આપવાની જ નથી। માફી તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફી ને તો પણ એને માફ નથી। રૂપાલાભાઈની ટિકિટ રદ કરે, જયરાજભાઈ નહીં, બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આપના રોટલા શેકો, પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા, પોતાની આબરૂ માટે લડાઈ દે છે, તો એને સપોર્ટ કરો, તમારા રાજકીય રોટલા નો છે। તો રાજકોટના ગોંડલની બેઠકના નિર્ણયથી વિપરીત કરણી સેનાનો મત છે। રૂપાલા વિરુદ્ધ આંદોલન યથાવત રાખવાનો સંકલ્પ કરણી સેનાએ લીધો। ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહે વિડીયો સંદેશમાં રૂપાલા વિરુદ્ધ ડબલ તાકાતથી ક્ષત્રિય સેનાને લડવા આહવાન કર્યું। આજ રોજ જે ગોંડલ ખાતે મીટિંગ ભરાણી, એમાં રાજકીય બધા આગેવાનો હતા અને રાજકીય આગેવાનોએ સમાધાન કર્યું છે। જે અમારી 90 સંસ્થાની જે આગેવાનો ભેગા થયા હતા અમદાવાદ ખાતે, અને જે નક્કી કર્યું હતું એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ છે। અને રાજપૂત ભાઈઓને કહું છું કે હવે ડબલ જોશથી આપણે લડાઈ લડવાની છે। આ સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ નહીં થાય, ત્યાં લગી સમાધાન નહીં થાય, રાજપૂત સમાજ ઝૂક્યો નથી, ઝૂકશે નહીં। જય માતાજી।